સદગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। સરતાન રામ મહારાજનો જય હો। રામભાઈ માત કી જય હો। પધાર્યા હરિ ગુરુ સંતનો જય હો। તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યાની જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ઢળી ગયા દેહ અભિમાન। ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કે રાલે। બીજા દેવથી નામને સદગુરુ તણોવીને। સંત સમાગમ ને હરિકથા તુલસી દુર્લભ દો જય હો। સુતદારા વર લક્ષ્મી वो तो घरों घर भी हो। सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુણ્ય પ્રસંગ આમરોલ ગામની ધર્મધરા ઉપર રંભાઈ માતાના મંદિરના ચોકમાં કળશ સ્થાપના દિવસ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દિવસ જતો વાર લાગતી નથી, તારે વર્ષ જતોય વાર લાગતી નથી। સમય સમયનું કામ કરતો જ જાય છે। સમય સમયનું કામ કરતો જાય છે અને એ સમયમાં આપણે જે કરવા જેવું છે એ કરી લેવાની જરૂર છે બાપુ। હેડો મારો સમય આવશે, હેડો મારો સમય આવશે, હેડો મારો સમય આવશે, નહીં આવે। હાથ પોંગોટો ઝાલીને બેહી રહેશો, કોઈનો સમય હોમો આવવાનો નથી। એ સમયની અંદર તમને જે કંઈક કરવા જેવું લાગે એ કરી લેવાની જરૂર છે। કાર્યક્રમ આમ તો હજુ આવતીકાલે રાખવાની ગણતરી હતી, પણ અમારે સેટ ના થયું। છતાં પણ આયોજકોએ પોતાની બાંધછોડ કરી અને આ એક દિવસ અગાઉ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો। અમે હોમી કોન્ફરન્સ ઉપર ઘણી ગળમથલ કરી દઈ, પણ સેટ ના થયું એટલે આયોજકો વાળાએ કહ્યું કશો વાંધો નહીં, આપણે આગલેદાર રાખીએ। જેને કંઈક કરવું છે એ દાડો જોતા નથી, નહીં કરવું એ દાડો છોડતા નથી। હા, અને કંઈક કરી લેવું છે આપણે। જીવન સમય એ બહુ કિંમતી છે અને આ કિંમતી સમયની અંદર જે ન જાગ્યા, કહેવતમાં કહ્યું છે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો। આનો થોડો અમલ કરતા રહેજો, હોભરીને પડી ના મિલતા। જાગતાની અને ઊંઘતાનો પાડો।
પડદા પાછળ કોક આપણું બોલેલું બોલે છે, થોડુંક એમને કહેજો, આપણે આગળ આવતા રહે. અને એવું હોય તો એમને માઇક આપણે આલીએ, ચિંતા નહીં. આપણું બોલેલું બોલવું સારું નહીં એમ કે. હા, આગળ આવતા રહો કે આગળ. પડદા પાછળ હવે શું કરવા રહીએ, બધા બોવી રહ્યા હતા. પ્રગટ થાવ શરમાશો ના, પ્રગટ થઈ જાઓ. એટલે કયું છે, જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. પાડા જન્મે તોય પાડા, મોટા થાય તોય પાડા, અને મરી જાય તોય. 50 વર્ષના થાય પણ હારાનો બદલાવ ના આવે પછી પાડામાં જ નંબર આવે. ધન રાખજો, આપણો પાડમ નંબર ના આવે. જીવનની અંદર જાગવાનો સમય આવ્યો છે. જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલા એ જન્મ ઘુમાય. આવી બધી બહુ વાતો કરી છે, બહુ વાતો કરી છે. કોઈ સંતોએ કહ્યું છે, જાગીને જોઉં તો જગત દિશે ને, ઊંઘમાં ભાસે અટપટા ખેલ. જાગીને જુઓ તો આ જગત જેવું કશું છે જ નહીં. જાગી જાવ તો આ શરીર તમને ના દેખાય. આ જે દેખાય છે ને એ તમે સપનામાં દેખાય. તમને આમ નક્કી ના થાય કે આ સારું સપનું હતું છે, પણ તમે ઊંઘી રહ્યા હોય અને રાત્રે સપનું આવે, તમે પાવાગઢમાં ફરતા હોય, ઉપર પગથિયા ચડતા હોય, એકબીજાની જોડે વાતોચીતો કરતા હોય, નારિયેળ અગરબત્તી પૂજાપો હાથમાં હોય, આમ લહર કે હેડતા હોય, અને કોકનો ધક્કો વાગે ને પડી જાવ, તાર હારું ખબર પડે, તાર જાગી જાવ, તા કહું હું તો હારું પથારી તા હું પથારી છું, તો ફરતો તો એ કોણ? જો સપનામાં તમને તમારા જેવા તમે જોયા કે ના જોયા? તા એ જેવું ઊંઘી રહ્યા હતા ને તમને જેવું દેખાય છે ને સપનું, એવું આ ઉઘાડ્યું આંખે દેખાય છે. આ એક સપનું છે, અને સપનું છે એ સપનું ક્યારે સાચું પડવાનું નથી. એટલે આ સમય બહુ કિંમતી, તમારો મારો સમય બહુ કિંમતી છે. કિંમતી સમયની સાથે સાથે આ શરીર પણ બહુ કિંમતી છે. તમને જે મળ્યું એ બહુ કિંમતી છે, અને ઓના ભરોસે રહેતા નહીં. ઓણે ભલ ભલાને છેતરી લીધા છે, અને ભલ ભલાને દગા ઓણે જ કર્યા છે. વાટ જોઈને બેસી ગયા હતા કે હવે કમાઈને ભેગું કર્યું, હવે શાંતિથી ખાઈશું. અને અમર ડાયાબિટીસ નામનો રાક્ષસ બેઠો એના પેઠો જાત જાતના રોગ અમો થયા. શાંતિથી ખાવાના દાડા આયા તારે જ આ ગબડી પડી જો ભલા પસ્તાયા. આ સજાતી સાધન છે, અને ઓની જોડે કોમ લેતા રહેજો. ઓને હરામી વિદ્યા ના કરાવતા, નહીતર જેટલો હરામી વિદ્યા ઓને કરાવશો ને એટલું આ તમને છેતરે. એ આ સાધન છે, અને એ તમારું છે, અને તમારા સાધનથી એને ઓની જોડે કોમ લેવાનું. હા, બાબરીઓ ભૂત એ મન છે, અને આ થોભલો છે. હા, થોભલો છે. એને કહેવાનું કે અહીં ચડ ઉતર, અને જો નવરો પડ્યો તો આ બાબરીઓ ખવ કરશે. કરે કે ના કરે? અને શું જોઈને ખવ કરતો તો? મોણસ જોઈ. એને મોણસની ગંધ આવતી હતી ને, એટલે આ મોણસ જોઈને જો ગંધ આવે ને તો આ તો ખવ કરે. એવું ઓની જોડે એવું થોડું કોમ લેતા રહો. એવું કોમ લેવાની જરૂર છે. જીવનની અંદર આ તક વખત મોકો વારંવાર મળતો નથી. આ લાસ્ટ એન્ડ ફાઇનલ. આજે આ ટોરું વરીને બેઠા, એમાં આજની નાઈટ કોકની છેલ્લી પણ હોય છે. કાલ સવારમાં આમાં એકાદ દાગીનો નાય હોય, ગેરંટી નહીં હોવાની કોઈ કે હવા લગીને ટકે. લાસ્ટ એન્ડ ફાઇનલ આજની રાત, આ છેલ્લી.
કાલ અહીંથી જ ભજનમાં જઈને જો ઊંઘી ગયા ને હવામાં ઉઠ્યા તો ઉઠ્યા, નહીં તો રોમ બોલો ભાઈ રોમ, કંઈક ના રોમ રમી ગયા. પણ ચિંતા ના કરતા, ભજનમાં બેઠા તો લગીન શાંતિ છે. અમે જયારે અહીં ગામમાં બેઠા ત્યારે એક બીજી ગાડી નીકળી હતી, એની એક ગાડી જમરાની હતી, જમરા. એટલે એમણે પૂછ્યું તમે ચો હેડ્યા હતા? કે આ ગામમાં બીજા ગામમાં આજુબાજુ ગામમાં નીકળ્યા છીએ અને લિસ્ટ લઈને નીકળ્યા છીએ, આ લિસ્ટમાં જેનો નંબર આવ્યો છે એને લઈ જઈએ. મેં કેવું તા કે હવે ધ્યાન રાખજો, એવા લિસ્ટ નીકળ્યા છે, જો આ ગામનો કોઈનો નંબર હશે ને તો એવા લઈ જવાના. પણ જેનો નંબર આવ્યો છે જો ભજનમાં બેઠા છે તો બચી જવાના. કેમ? જમરણ ભજન ભાવતું નહીં અને એવા અહીં આવવાના નહીં. હણી ચૂક્યો માણસ 100 વર્ષ જીવે, એટલે એવા અહીં આવે નહીં અને સમય જતો રહે એટલે હણી ચૂક્યો માણસ 100 વર્ષ. પણ ધ્યાન એટલું રાખજો, એ પાછા આગળ પાછળ કંઈક બેઠા હશે, જેનો નંબર આવ્યો છે એ જો વહેલા હેડીને જતા રહેશે તો પેલા આગળ ઝડપી લેવા બેઠા જ છે. હા, એટલે સમય તમારો મારો કિંમતી છે, વખત. એ આ સમય ને આપણે આપણો બનાવવાનો છે. સમય કોઈનો થયો નથી, કોઈનો થવાનો નથી. આપણો સમય અને આપણે સમય બનાવવાનો છે. ક્રિકેટના મેદાનની અંદર બોલર જેમ બોલ નાખે એ સ્ટમ્પમાં નાખે કાં તો પગમાં નાખે. હા, કાં તો LBW કરી દે કાં તો સ્ટમ્પનો ચકલો ઉડાડી દે. પણ એ ઉડાડી મેલે તે મોર એ બોલને એવી રીતે રમી લો, કાં તો બાઉન્ડ્રી મારો કાં તો એને બેટે થોડોક આગો ખસેડો, જેથી કરીને આઉટ ના થઈ જાય. અને જો આમ ઝાલીને ઉભા રહ્યા તો પેલા નાખવાવાળા તમારા હગા નહીં થતા. એટલે ધ્યાન રાખજો, એ ક્રિકેટનું જેવું મેદાન છે એવું આ જિંદગીનું તમારું મેદાન છે. મેદાનની અંદર તમે ઊભા છો, તમારી આજુબાજુ વાહ વાહ કરવા વાળા બહુ છે, ફૂલાઈ ના જતા, નહીં તો વહેલા આઉટ થઈ જાય. ફૂલાઈ જવા જેવું નથી. જિંદગીની અંદર પોતાની જિંદગી બનાવવાનો મોકો ને વખત આવ્યો, અને આ ભજનના એક એક શબ્દને નજર અંદાજ કરીને કાઢી ના નાખતા. સીધું ના કહેવાય એટલે અમારે ગાવું પડતું હોય, ગઈએ. અને ગાવામાં કદાચ જો કોઈને શબ્દ પકડાઈ જાય તો એનો દાઢો બદલાઈ જાય. બદલાય ના? હા, બદલાઈ જાય. એ બદલવા માટે શબ્દ એ શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મોલ, હીરા તો લાખે મળે પણ શબ્દ હે અનમોલ. શબ્દ બહુ કિંમતી છે, અને આ ભજનના જે શબ્દો છે એ સાંભળવા મળવા એ પણ મુશ્કેલ છે. વાપર્યા પછી એને સમજવા એ પણ મુશ્કેલ છે. સમજ્યા પછી જીવનમાં ઉતારવા એ પણ મુશ્કેલ છે. અને જેના જીવનમાં ઉતરી જાય એની દશા અને દિશા બે બદલાઈ જાય. બસ જ્યાં સુધી આપણી દશા અને દિશા ના બદલાય ત્યાં સુધી ગમે તેટલું કરેલું હોય એ વ્યર્થ જાય છે. અઢળક સંપત્તિના માલિક હતા, પણ જીવન જીવતો ના આવડ્યું, એ મિલકત રફે દફે થઈ ગઈ. અઢળક સંપત્તિના માલિક હતા, અઢળક જીવનમાં પડ્યું હતું, પણ તેવડ નહીં હોવાને કારણે ભેલાઈ જતો વાર લાગતી નથી. તો જેને આવું થયું છે એને તેવડ ના રાખી અને જીવન જીવતો ન આવડ્યું તો એની આ દશા થઈ ને. આપણને પણ આવડવું જોઈએ. જો આવડી જાય ને તો જે છે ને એનાથી આપણે કંઈક બમણું કમાઈ લઈએ એવા છીએ. પણ એવી આ જગ્યાએ જ્યારે બેઠા હોઈએ ત્યારે જાગતા રહેજો, સાંભળતા રહેજો અને જીવનમાં ઉતારતા રહેજો. સતગુરુ મહારાજનો જય. અમે જે ભજન કહીએ અને થોડું થોડું ઝીલતા રહેજો. એટલે ઓઠે ફફડાવજો, બરું મોટે ના બોલો પણ ઓઠે ફફડાવજો. ઘણા ખરા ગામડામાં અમે ભજનમાં જઈએ ને તે ઓઠે ના ફફડાવે ને બોલે નહીં.
હા, તો એક જણાને મેં પૂછ્યું કે તમે તો ભજન ઝીલતા જ નતા કે તમને ઊંચક નતું આલ્યું કે એટલે અમારે શાનું કરવાનું બોલો આવું કહ્યું એટલે એવું તમે ના સમજતા આપણા બધાના રોજમાં હિયારું હે આ થોડુંક ઊંચક છે પણ દરેક આ ભજન એ દરેકના જીવન માટે છે. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા મોનાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગા અડસઠ તીરથ સહજ ગુરુજીના ચરણે. અડસઠ તીરથ સહજ ગુરુજીના ચરણે. પાર ફરે શું થાય તો નિત્ય ગંગા મોહનાય. પાર ફરે શું થાય તો નિત્ય ગંગા ધીરે નાયા પ્રહલાદ જી નાયા. ધીરે નાયા પ્રહલાદ જી નાયા. એતે નાયા હનુમાન તો નિત્ય ગંગા મોહનાય. એતે નાયા હનુમાન તો નિત્ય ગંગા આયોજન વાળા પાછળ થઈને બોલે નડતા હોય નાઈ કે ભાઈ